હા આપણે તો મહત્વ એ છે કે આપણને ટિકિટ મળી છે ને એનું મહત્વ છે. પણ મને એવું લાગે છે કે આ વખત સારું કાઠું નહીં રે મારે. ના રે હા ના રે ના રે અરે આગલા પોસ્ટનું કોમ બોલાય એમ ઓવે ખબર પડી. એ વાત તો સાચી છે. હા. પણ તમે મારા સપોર્ટમાં રહેજો. હા ખરો ને હા કેમ કે આગળ જેવું કામ કર્યું છે ને હા. એવું ને એવું કામ મારે આ વખતે કરવું છે. આજે સપોર્ટમાં રહેજો. સપોર્ટમાં શું ને સપોર્ટમાં રહ્યો હું. બસ તને બીજું મારે કોઈ નહીં જોતું. અને સાંભળો હા એ તો આપણે થોડી મહેનત કરશું ને હા. તો આપણે ઓટોમેટિક બધું કામ થઈ જ જવાનું છે. મહેનત તો જ્યાં વર્ષે કરીને આ વર્ષે આપણે કરવી છે. હા. પણ આ વખત મને સપોર્ટ થોડા તમે વધારે કરજો. હા 100%. અને પબલો કે હા બીજા હોમે કોણ છે અમે પેલા બકુબા સાંભળો છે. એવું છે. ઓવે હા બકુબાની વાયા વાત મળે છે કે એના ટિકિટ લીધી છે એની. આપણે 100% ફાઇનલ છે એ તો નક્કી છે પણ ઓટો મારવા નીકળ્યો હતો ગમનો. ઓટો નહીં મારવા ગયા તાણે ટિકિટ લેવા ગયા હતા. ચાની પેલી ઢો ખોલવાની એટલે ઢો ખોલવાની ને વોટિંગ લડવાની ચૂંટણી લડવાની છે. એટલે એમ કોકીદાર ખબર નહીં? ગાવાની પેલી ઢો નહીં થતો એવી ટિકિટની વાત કરતો હતો. બધા સપોર્ટ કરજો. સપોર્ટ એટલે ધોબલી નો આવ્યો તો અભલીનો સપોર્ટ મૂર્ખા. તાણિયા આ જા પોસ્ટ વર્ષે તો આખા પોસ્ટ વર્ષમાં તો વાલે રોશન વાલ્યા છે. અરે આ કોમ નહીં દેખાતું. આ કોમમાં સડકની દિવાલ જેવી બનાવી છે. કોમ તો જોવા ખાડા તો એમની પડ્યા છે પોણે તો ખાડામાં ભરેલો પડ્યો હોય છે. એટલે ભાઈ સોમાના સાધન હેડ કરી દે તો ખાડા તો પડવા નાખી જિંદગી કઈ એવા ને એવા નહીં રહેવાના. એટલે પણ ઢાળ પાડતા નહીં આવડતો તમને કે હારો. એટલે પણ હું તો પૈસા આલું જ છું કે ગ્રાન્ટ નહીં લાવતો કો. એટલે હું ગ્રાન્ટ લાવો ગ્રાન્ટ તો આખી નાખી ખાઈ જાઉં છું પણ અઠવાડિયે કે મને પેટમાં દુખે છે. એટલે પેટમાં દુખે કે સિમેન્ટ ખાઈ જાઉં છું રોડ ખાઈ જાઉં છું. જો તાણી હું આપણું વોટિંગ આલશે. પણ જોત ખરી હું એટલે ગ્રાન્ટો ગાધ્યો તો મારા ઘેર બંગલાવત. હાચી વાત છે. પરવીનભા આ ગોર્ડન ખબર નહીં પડતી. એને પણ તમે જોવો છો કે ગમો થયું કોમ હું નહીં કરી તો બધું સારું જ કર્યું છે. પબ્લિકની હો કોમ કરું એ ના દેખાય પણ એક કોમ લગીર કરું બાકી રહી છું ને એનું પેલું દેખાય. પેલા ખાડા બુરો પેલો ઢોરો બે આવી છે. ખાડા પાડ્યા છે. આ વખત એ થઈ જાય તમે કહો એ બધું કોમ થાય. એ તો બધા એ જ કી છે પણ તમે જુઓ જ ખરી કોમ મારું જુઓ એટલે તમને એમ લાગે છે કે કોક જોતું હોય એટલે હારા લાગી છે ને પછી, હા હા એટલે આ વખત હમણાં તમે આબા રહ્યો ખાલી જીતવા દો. તમને આગલા પહોંચવાનું કામ દેખાડું ના દેખાણું તાણ પછી શું નહીં હું કોમ છું. આ વખત હોમતુબાની જીતાડવાના છે. આ તો બધા વોટ લેવા આવે ને એટલે બધા સારું સારું બોલે છે. હા બાકી કોમ તો કોઈ નહીં કરતા બધું ખાઈ જ જાય છે બધું જે આવે થડા મહિને. કઈ નહીં કીધું. આમી કે આ ગામમાં નહીં દેખાતું. શું દેખાય છે તાણી હુકુ ફંટ પડી છે કોઈ છે કશું જ છું નહીં. અને હોભળો હા. જો મારી વાત હોભળો. તમારે કેટલા વોટિંગ છે બધા? અમારો તો સી 150 આજુબાજુ સી. હા તો એ બધા એક તો બગડવું ના જોવે. નહીં બગડાવ વાત કહું માનતું કે વાત કહું. બરાબર મારો ફોન આ ડેલિગેટનો 150 વોટિંગ છે મારું બરોબર. 150 વોટિંગ છે 50,000 રૂપિયા થાય. 50,000 થાય હા પણ કોણ કહેતા ના કહું તો કોઈ નહીં મારે તો. પણ પહેલાં 50 મૂકવા પડશે મારા પાસે. પણ એક વોટ બગડવું ના જોઈએ. નહીં બગડે બસ નહીં બગડે. મારે તમે પછી મોડો ઓટો મારો. તમે છે નહીં હા કોમ કરજો પાછા હાલકાર. 150 વોટિંગ છે આ ભાઈને વાત કરી કરી કે હું એમ કીધું હા. મૂકું 150 વોટિંગ છે કે બગડવું ના જોઈએ. હા એમ અને પેલું કહું છું થઈ જાય બધું. હા તો બરોબર લેડો. એક કે નહીં બગડે ચોખ્ખા જીજીવું નીકળ છે. એમાં પછી પાકું રહેવું પડશે. આ પાકું હું અને હમ તું બા હા આપણે પક્ષમાં હોય ને હા એટલે વાત છોડી જવાની પાછી. એથી તો હું તમને હારે લઈને ગયો હતો. હા એમ અને જોજો પાછા હોમે વાળા પાછા ખવકુડિયા ના હોય પાછા ઈ વાત ખરી. ઓવર રાખવાની હાલવાનું બધું કરવાનું. બધું કરવાનું છે. હા. આપણે આ વખત પાછું જીતવાનું છે ફાઇનલ છે. હા એમ હો હા ભાતીબા કેમ સાયકલ આવી છે? સાયકલ તો છોડી હા પણ હું કહું છું હો આપણે ટિકિટ લીધી પાછી છે ની પછની કે અલ્યા આ મૂર્ખાને ખબર નહીં હોય. આ મૂર્ખાને ખબર નહીં હોય અત્યારે હેની ટિકિટ છે. અલ્યા ટિકિટ કી ડેલિગેટની ડેલિગેટની હા તમારું મુઢાણ ઠકોણું નહીં તમે ટિકિટ લીધી છે? અલ્યા આ મૂર્ખા શું કેવું મારે અલ્યા આ વખતે લીધી છે ડેલિગેટ ટિકિટ એમ. અને વાત કો આગાઓ થોડા આકો આમ સેવા રોપા હા કેવા તૈયાર જ છે. હા એમ
જ્યાં વખત કર્યું ને એવું પણ ના કરતા પાહા. સારું સારું. જ્યાં વખત બાપડા પેલા યા હા બાપડા હારા પૈસા ખાઈને પછી ફરી ગયા હતા. એવું ના કરતા. ના કરી. કોકડું ખો ને તો ઓમ રાખવાનું એમ. હા. ક્યાં મતલબ ખાલી એક વખત મને જીતાડી દો. હા ઘેર ઘેર સંડાસ, ઘેર ઘેર બાથરૂમ, એક વખત ખાલી બધી જીતાડી દો. પોણી વાત છોડો, પોણી તઈ ખાલી ઓમ કહીને ઓમ નળ ચાલુ કરશો ને હા. તો ઠંડુ પાણી. પછી એક નળ નહીં, તમારા ઘરમાં તતાઈ નળ આવશે. તતાઈ એટલે એક નળમાં ઠંડુ પાણી અને એક નળમાં ઊંધું પાણી. ત્રીજો નળ છે ને હા. એમાં કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. કેમ ખબર છે? હા. જે નાવું હોય ને એને નથી લઈ જાવ. પછી તમે મને લાગે નહીં આવો કે તો આ તમારે બોલવાની સભ્યતા નહીં. આ તમે આ સાયકલ લઈ ગયા છો. અલ્યા, આ તમે મૂર્ખાને. ટિકિટ લીધી છે. એક વખત ખાલી મને તઈ જીતાડી દો. પછી તમારે એમ થાય કે ના મકુભાઈ જીતાડીને આમ ગામમાં સારું છે. ગામમાં જેટલું વસાય છે ને એનાથી ડબલ થાય. વાત સાચી વાત છે બકુબા. પણ ખાલી સપોર્ટ આલો. હા, support. સપોર્ટની જ જરૂર છે એમ. તમારે પૂરો સપોર્ટ આલે. જો આમાં કાવકું આપણે ના આપણે જેટલા વોટિંગ છે ને આપણે ઓછામાં ઓછા તો 99 વોટિંગ છે. હોય હોય 99 વોટિંગ ઈરે છે અને 150 વોટિંગ એક આપણે બીજા છે. આ બે વોટિંગ આપણે થઈ જાય ને તો હું પાક્કો ડેલિગેટમાં. અને તમે ચિંતા છોડો, ખાલી જે 5-25 જે આપણે જોતા નહીં એ આવી દેવું. પણ આપણે ટિકિટ આપણે મળી જશે કે આપણે જીતવાનું ફાઇનલ. જો એક વખત ખાલી મને જીતાડી દો. તમારા 150 વોટ છે ને વાહ, વાહ. 30,000 રૂપિયા આલ્યો. કેટલા? 30,000 રૂપિયા. 50 અલ્યા અરે 50 જો હા. વધારે નહીં કહેતો, તમે 50 પૂરો આલ્યો. પણ એક વખત ખાલી તે બધો વોટ મને આપવો જોઈએ. જીકાડવાની જવાબદારી આપણી. અને આપણે નિશાન શું છે ખબર છે? હા. શું છે શું છે તમને નહીં ખબર હોય? શું છે આપણું નિશાન તો ઓમ સામેથી ઓળખાઈ જાય. હા શું છે કહો? કોઈ હું છે પડતા તમે કો તમને ખબર પડે. પણ કદાચ તમને એમ થાય મકુભાઈ હું જ નિશાન રાખ્યું એમ. હા પણ તમે કો તો ખબર પડે. તો ટીકમ નહીં ટીકમ હા 2 અડિયાળો ઓય, ઓય. ટીકમ રાખ્યો ટીકમ. વાત સાચી. આ ટીકા તો ટીકામ ઉપર જ હાલશે એ બધા. હા આ ટીકમ આ ટીકમ છે મને ખબર હા. છે અમુક આપણા અભણ હોય ને એ કે ડાયરેક્ટ આ ટીકમ ની હેસોણી હોય એક ડાયરેક્ટ ટીકમ ઉપર જ આલી. 100% તમે આયલા જ છો તાણે. અને તો ટેબલ આવે ને આ ટેબલ ના રાખાય નિશાન. ના ટેબલ ના રાખાય. એમાં અમુક લોકો ભૂલ ખાઈ જશે. તમારું અમુક નું ભૂસે. હા તમારું અમુક નું ભૂસે. મારો અમુક તો પેલા નહીં ફોર્મ તુબા ભાસી. ફોમ તું બા. હા તો ગમે કોઈ ઓળખતો નહીં. એ ખરું રાઈટ વાત કહી તમે. ફોર્મ તુબા એ ટિકિટ લેવા આવ્યા હતા ને એટલે ઓમ છેટલા વખત એને ટિકિટ મળી. એ ટિકિટ કોઈ આલવા તૈયાર નતું થતું. જ્યાં વખત લીધી એ વખત આ તો હું તો પહેલી વખત લીધી છે. એ છોકરા બાજુ આ સાયકલ જાને હવે હું આવું છું હાથીબા. હા. હું હવે જાઉં છું. આ મારા આખા ગામમાં કહેવાનું છે અને પેલી ભૂલ ના થાય ભાઈ. હારું, શું હારું. કીધું? ઓય ટીકમ ને અણીએ ના ભઈ તાને કે. તુબા હા ગટુ કાકા હા આમ તાકો આમ સીધા આમ હા આમ થોડી સાચી મજા આલો કે ફોફલો મારી વાત નિશાન હું રાહું ખબર છે કે તમને? તું રાજી છે. હા ખબર છે કે કોઈ બાવળી રાખો તો કે ભૂકો બાવળીઓ નહીં રાહો. તાણી હું રાહું છે પતંગ રાહો છે તે તો કપાઈ જાય ને કને સૌ ઉતારીએ. એટલે સડાવવાનો જ. હા. જેટલું જાય એટલું જવા દેવાનું. હા આપણો પતંગ 5 વાર ઉજી નેસો નહીં ઉતરવાનો એ ફાઇનલ છે. પણ તમારા ભાઈઓનો સાથ જોવે છે. જોવે પણ થડા છે કાપી ના નાખે એની ઓર તમારે રાખવાની છે. અને પાછું મને કાપવા વાળા ગન્ના હોય થડા મોયની. મને સમાચાર મળ્યા પેલા ને હા. શિવ નિશાન આવ્યું છે શું છે ટીકમ રાહો ટીકમ ઠીકમ ઓવે એની અણીઓ ભાજી નાખવી પાહણ રહીને 100% બરોબર. એમ તાણી હા ગમે તેમ શોકે અણી કાઢતા પણ અણી રાખવી જ નહીં ભાજી જ નાખવી છે એની. જેમ જેમ ટીપે ટીપે હેડ્યા હા. તોડી નાખવાની. હા અને આપણો એક પતંગ ચડી જો એટલે નેસો ઉતરે ના એની ઓર તમારે રાખવાની છે. વાર હાચી છે. તમારે જે જોઈતું હોય હા એ આપણે કહી દેજો અને બીજે તમારે જો આડાવાળા કોન્ટેક્ટ હોય ને આપણે હા હા એ બધું તમારે હાસવાનું છે. સારું સારું મનસુભા હા આવો ને એટલે પેલું આર્યું પેલા વગી કરાવજો. એ તો ચોખ્ખું થઈ શું જાય. થઈ જાય કોઈ વાત નહીં. અરે તમે તો ઈસકો છો એવું મોમાં બોલો તો ખરા. તમે બોલો તમે એમ તાકો આ ઉમેદવાર હમ જોવા પેલા ઉમેદવારી ઓવે. ટિકિટ આપણે ફેરથી મળી છે. આપણે રાજી છે. જ્યાં વખત આ સપોર્ટ બાજુ. એવો ને એવો કરજો. ઓય આવો તમને વાત કહું ઓય આવો આખો જો તમારે વોટિંગ અમન કરવાનું છે. વોટિંગ કરવાનું ઓવે ક્યાંનું
વોટિંગ એટલે કરશું પણ હું રાખ્યું છે હા એમ બોલો હું રાખ્યું છે હું રાહુલ ખબર છે હા પતંગ પતંગ ઓવે તો ચાલશે ચાલશે કા ચાલશે અરે પા પેલા ગ્રહોમાં ના જતા પાછા નહીં જાય આ કીધું પણ પાછું ફિરકી લઈ આવવી પડશે તમારે ફિરકી હું કરવી છે ચડાવવા માટે એટલે આ તો અલ્યા આ તો મને મગજ છે કે કદી વોટિંગ કરી શક નહીં એ ફિરકીની વાત નહીં કહેતો જ્યાં વખત હું આવ્યો હતો ને હા. એ વખત ફિરકીનું શું કહે ખબર છે હા. પેલું હા એ ફિરકી મળી જાય ફિરકી મળી જાય કે જ્યાં વખત જે ફિરકી મળી હતી એના કરતાં આ વખતે સારી ફિરકી મળશે તમને આપણા પાસે 150 વોટ છે 150 હવે તમે બે વાત કરો 150 છે તમે બે પટી લો હવે 150 વોટ છે મારા પાસે તો કોઈ વાંધો નહીં છે એ બધું તમારા હાથમાં છે ને મારા 150 વોટ છે એ મારા હાથમાં છે પૈસા ક્યાંના પૈસા હું ચો ઉભો રહ્યો છું 50,000 રૂપિયા લે તો માલું હું તો ચો ઉભો રહ્યો છું આ ઉભા કોઈ નહીં આગેવાન બોલો બોલો 150 વોટ તો આલું હા પણ 50,000 રૂપિયા જોઈએ જો તમારે બધું વસ્તુ લઈ આલશી હા બરોબર અને પૈસા આલશી પણ આ કોમ થવું જોઈએ અરે કોમ થઈ જાય પાક્કું એમ કે આ ઇલાજ છે રે હા અને પેલા હડેલા છે ને પેલા બાજુ અમે એ જાતા નહીં નકર ખોટા વોટ બગાડશો સાચી પાછા વાત છે હળી ઇલાજ છે ઓવે શું કીધું કોઈ નહીં હાલે અને આ દાડાઓ જે એને તમારું હું કોમ સારું કર્યું કહો કોઈ કર્યું નહીં જ્યાં વખત હું આવ્યો તો તમારું ઘર પાસ કરાયું સંડાસ બાથરૂમ લેવરાયું પછી ઘરના ઓગણાઓ જે રોડ લવરાયો લવરાયો કે ના લવરાયો જ્યાં વખત તમને કીધું ને આ વખતે તો બાકી નહીં મેલું હું અલ્યા મૂર્ખા તારા ડોશી નહીં ડોશીની વાત કરી તું ડોશી લઈ આલે હું કહું તમે લાવો જ ખરા હા પણ મારા ડોશી નહીં અરે હું કીધી ડોશી ચોથી લઈ આલશો બાચીપા હા બીજું કોઈ હોય તો એ વસ્તુ તો હું કોશિશ કરું લાવવાની પણ આરી વસ્તુ તો મારામાં ના આવે મને ડોશી લઈ આલો તો તમે 100% આવેલા છો એટલે પણ આરી ડોશી આવું આ બધું વસ્તુ ના હોય તમારે કોઈ ઘરનું કામ હોય કોઈ સરકારી બીજું કામકાજ હોય એમાં હું મદદ કરું પણ ડોશી લાવવાનું તો મદદ ના કરી કહું કે તમે ડોશી લઈ આલો તમને મદદ કરવા તૈયાર અલે વાંધો હા લઈ આલશું હો હા લઈ આલશું હા હોવાની સાચે મારી વાત સાંભળો ઓનો જીતીને આબાડ્યો ઘેર હાલ આવી જાય બરોબર બરાબર. અને પછી તમને લઈ આલી હો આ વધની ઘેર દાલ બાટી છે ખાવા આવજો વધની હા ઓકે. હારું કાકા હવે આપણે ચૂંટણી કાર્ડ નીકળવાની તૈયારી છે 2 દાડા થાય બસ તને આપણે ચૂંટણી આવી ગઈ છે લોકો વધો ને ઓહો જીતુભા આવો શું ઉપડ્યા છો છોકરાને ચૂંટણી કાર્ડ કઢા જાત એ સારું કઈ છોકરાને તો આમ થોડો અમારા હમું પણ ધોન આલજો પા તમારા અમુક જેન આલે તો ચૂંટણી કાર્ડ કઢાયું છે એ કે ધોન ખબર છે કે ખબર છે વાત મળી હમણે હા આ તો વળી કદાચ પેલા કુએ ખબર નહીં હોય તમને તો પણ તમારા આશિક કોઈ છે નહીં તમે એકલા ફર કરો છો અલ્યા જીતુભા આ તેમાં તો હોય આવ્યો હું આવ્યો નવા છે કે એટલે હોય એટલી બધી જાજી ખબર નહીં કે શું કરવું એટલે આપણે જહાન તને ખબર જ પડે જીતુભા જો આ વખતે આપણે ટિકિટ લીધી છે આ પેલાને હોમ તો ભાઈ લીધી છે એ કે આપણા હમું રહેવાનું છે જે પેલા 150 ને પેલા 150 પેલા 9 એમ કરીને આપણે જે 310 વોટ છે ને એ આપણે ખેંચી લાવવાના છે જો એ તો ઓટોમેટિક કહેશે છે કારણ કે ફોર્મ તું ભાઈ ને હા કોઈ કોમ નહીં કરી જોયા હા આ જો આ ખાડા જોજો ખાડાની પોણી અને જો ખાલી હું એક વખત આવી ગયો ને તો ઓય ખાડા નહીં હોય રોડ અહીં અને આ જગ્યા બધી ફળી થઈ જાય ત્યાં આપણા ગામમાં બધી આદમીઓ છે ને હા બધા ડોસ્યો કેવું વધારે મોની પા એટલે હા. બને એટલે ડોસ્યો વધારે મનાવાય હા આ તો મને યાદ આવી જ ના ને આજુ હા ને આજુ હા ઈ જો વધારે એ રાખજો પા ખરું. જો આ જવાબદારી બધી તમને આલું છું બરોબર આ જવાબદારી તમને બાપ બેટાને આલું છું તમે તારે ચિંતા કર્યા વગર આપણા કામ પૈસા લોટ છે પણ ખાલી મને એક વખત જીતાડો હું તમારી આખી જિંદગી બદલી નાખું ના અમારે એવી જિંદગી બિંદગી બદલાવી નહીં હા. ખાલી આપણે તો ગામનું ભલું થાય એટલું બસ ઘણું થઈ ગયું આપણે જીતવા જો એક વખત આવી જાય ને તો આપણે ખાલી ગોમનો એટલો સુધારો કરવો છે ને ખાલી ઓમ કોઈક બહારની વસ્તુ આ કે ના ભાઈ ગોમ છે ગોમમાં લાગવું જોઈએ કે ના ભાઈ ગોમનો વિકાસ થયો છે એમ ના ક્યાં બધા તો પબ્લિક ને માણસો ચાર્જ કરે છે હા. પૈસા આલી હા. જીકાડે આપણે એવું નહીં કરવાનું એ ખરું જીતવા આપણે ખાલી કોમ જ કરવાનું બસ કોમર કે હવે આજુ આપણે હોજનું આયોજન રાખવું છે ને ફોજના ભેગા થાય આયોજન હાલે રાખું ફોજના ભેગા થઈ વાત કરશું આયોજન આજે ને થોડા દાડા પછી રાખશું હા તો એમ કરીએ 2 દાડા પછી રાખશી અને હું કહું છું જો ગમે થઈ જાય પણ પેલા હોમ તો બાવામાં વોટ ના જાવ જાય એટલે ખબર નહીં હોય આગેવાની હોમ તો બધા એકથી પાહા
તમે એની ટેન્શન ન જ લો, જીતવાનું તો તમારે જ છે હા હો? હા ફાઇનલમાં તમે છો હા તો આપણે કાલ વધનું કરીએ બધું હા કાંઈ વધના મળે હો. સારું આટી શું કરશે એન પા 150 વોટથી પાહા એ ટેન્શન ન જ લો, હું શું કે એવું છે ઈ ગટુન તો લાવી દેવા સાહેબ. અડધા આવી જાય યા આપણે એકાદ થોડી નવી ટેકનિક લાવી છે એ કે આમ તો વોટ ખેંચાઈને આવે ને એ ટાઈપનું નવી ટેકનિક એક જ છે બૈરાને ખાલી કહેવડાવવાનું કે પેલા બધાને દારૂ પાવી છે ને આપણે એમ કહીને બૈરું આપણા હોમો આવી જાય, બૈરું આપણા હોમો આવશે રાજમી ઓટોમેટિક આવી જાય. એ વાત લાખ રૂપિયા કરી અને આ બીજી એક ટેકનિક લાવ્યો તો હું હોય તો પણ આ દિમાગમાં પણ હાલ નહીં કહેવાય આપણે કાલ મીટિંગ રાખીએ અને બધાને બોલાવા છે શું કીધું હા આ પછી વાત. ભૂલતા નહીં પાહા સારું સારું આપણે ગમે તે થાય ને હા. બકુબાને સપોર્ટ કરીને બકુબાને જીકાડવાના છે. જીતાડવાથી પણ પૈસા લેવું થોડા આપણે બધું નહીં કરો, આપણો ગામ શું થાય એટલું સારું. અમતુભા હા જો આજે દાળ બાટી બનાવો છો ને હા કાલે ગટુ કાકા ઓભળો કાલે છે ને કાલે બટાકા પૌવા ખાવાના છે. તો તમે ડેલિકેટ થઈ ગયા એમ કે બસ ચાલ આવું ગયા ડેલિકેટ થઈ ગયા કે તારા મોઢા જી શક્કર હું બનાવવાનું તો બટાકા પૌવા બટાકા પૌવા પેટમાં ટકશી ગઈ રહી ઓવે આજે દાલ બાટી કાલે બટાકા પૌવા પમદાડે સવાણું અને પેલું શું કીધું થમ્સઅપ ની બાટલી આવશે ઓકે ઠંડી પેલું ના પેલું ને પેલું ઠંડુ પેલું કહું સમજો તમે પીવાનું એ રહ્યું આપણે ગામમાં લાવવાનું જ નહીં એટલે એનાથી તો જેટલું નુકસાન થાય ગામમાં નવા નવા પાકી છે તમે જુઓ છો આડો તાન રવાજો. હા થમ્સઅપ ની બાટલી મળશે ઓભળો હા કાલે આપણે બટાકા પૌવા ફાઇનલ ફાઇનલ કે ફાઇનલ ફાઇનલ લોહાડો તાન લેવાડો તાર હા મારું ગઢવાડા હા ગઢવાડા